વાત કરીએ જ્યાં સુરતના ઉમરપાડામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। ગોપાલિયામાંથી ચંદ્રપાડા ગામનો જોડતો આ માર્ગ છે તે ધોવાઈ ગયો છે। હાઈવે બેરલ બ્રિજ નજીકનો આ માર્ગ ધોવાતા હાલાકી પડી છે। રસ્તાની સેફટી વોલ તૂટતા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। વરસાદે વિરામ લેતા તંત્રએ શરૂ કર્યું છે સમારકામ। તાલુકામાં 16 ઇંચ વરસાદથી મહુવન નદીમાં પણ પાણીની ભારે આવક થઈ છે। तो रस्तानी सेफ्टी वॉल तूटता नदीना पाणी खेतरों में फरी वळ्या छे, जेना कारणे पाकने पण नुकसाननी भीति छे। वरसाद विराम लेता तंत्रे आ समारकाम तेनी शरूआत करी छे। तालुकामां 16 इंच वरसादथी महुवन नदीमां पाणीनी भारे आवक जोवा मळी छे। सूरतना उमरपाडामां भारे वरसादना कारणे ताराजीना दृश्यो आप जोई शको छो। लगभग 16 इंच जेटलो वरसाद पड्यो छे। गोपालियाथी चंद्रपाड़ा गामने जोड़तो आ मार्ग धोवाई गयो छे। नुकसानीना अनेक दृश्यों अपनी टीवी स्क्रीन पर आप जोई शको छो, ज्यां मार्ग धोवायो छे अने आ तमाम मार्ग धोवाता तेना पाणी खेतरों में फरी वळ्या छे। तो मार्गने नुकसाननी साथे खेतरमां पाकने पण नुकसाननी हवे भीति सेवाई रही छे। जो के हवे वरसादे विराम लेता तंत्रे समारकाम शरू कर्युं छे। महुवन नदीमां पाणीनी भरपूर आ वरसादना कारणे आवक थई छे, परंतु आ पाणीनी आवकनी साथे ज ताराजीना पण अनेक दृश्यो कामगीरी डेमेज थयुं छे तेने रिस्टोरेशननी कामगीरी रबरथी पूर्ण करी अने प्रोपर थई शके एना माटे माल सामान जेसीबी लेबर બધું આવી ગયું છે અને તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે ગ્રામ લોકોનો અને સ્થાનિકોનો સહકાર અને સાથ મળે તો અમે તાત્કાલિક કામગીરી શરૂ કરવા માંગીએ। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આજરોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસેલા 16 ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ આપણે છે ઉમરપાડા તાલુકાના ગોપાલિયા ગામ ખાતે। ગોપાલિયા ગામથી જે ચંદ્રપાડા ગામ તરફ જે રસ્તો પસાર થાય છે, આ રસ્તો ભારે વરસાદના કારણે ધોવાણ થઈ ગયું છે। જે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલ રસ્તાનું મોટા પાયે ધોવાણ થયું છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જો કે હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, જેને લઈને તંત્ર કામે લાગી ગયું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલ જે નદી પસાર થાય છે આ મહુવન નંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નદી નાળાઓ છલકાઈ ગયા હતા। હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ઉમરપાડા તાલુકામાં એસડીએફની ટીમ પણ તૈનાત થઈ ગઈ છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।